આજનું રાશિફળ આજે 5 જુલાઈ 7 રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ નવા કામની શુભ શરૂઆત કરવાનો અવસર મળશે. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ આપના માટે તો ફ્રી છે, પરંતુ આનાથી અમારી ઘણી મદદ થાય છે, તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. તમને તમારા જીવનસાથી તરફથી કંઈક ખાસ મળી શકે છે, જેની તમે ઈચ્છા રાખતા હતા. તમારે વધુ પડતા તળેલા ખોરાકથી બચવું જોઈએ, નહીં તો તમને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. પરિવારમાં દરેક વ્યક્તિ તમારી વાતનું સન્માન કરશે અને કાર્યસ્થળમાં પણ લોકો તમારા સૂચનો પસંદ કરશે. તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવાથી મહેમાનો આવતા જતા રહેશે અને નાના બાળકો મજા કરતા જોવા મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે કોઈ રાજકીય કાર્ય પૂર્ણ થવાને કારણે તમારી વિશ્વસનીયતા ચારે બાજુ ફેલાઈ જશે. કેટલીક લાંબા ગાળાની ધંધાકીય યોજનાઓને વેગ મળવાથી તમે તેમાંથી સારો નફો મેળવી શકશો. તેનાથી તમારી નાણાકીય સ્થિતિ પણ પહેલા કરતાં સારી રહેશે. નોકરીની શોધમાં રહેલા લોકોને પણ થોડા સમય માટે ચિંતા કરવી પડશે. માતૃપક્ષ તરફથી તમને નાણાકીય લાભ થતો જણાય છે. કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર સલાહ ન આપો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે. જો તમારા પારિવારિક સંબંધોમાં કોઈ તિરાડ ચાલી રહી છે, તો તમે તેને સાથે બેસીને હલ કરી શકશો. તો તમે તમારા સંબંધોમાં ચાલી રહેલી ખટાશને ઘણી હદ સુધી ખતમ કરી શકશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે તમારી સમજણથી કોઈ પણ મોટી મુશ્કેલીમાંથી સરળતાથી બહાર નીકળી શકશો. જો તમે ક્યાંય નવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તેને ખૂબ જ કાળજીપૂર્વક કરો, નહીં તો તમારા પૈસા અટકી શકે છે. પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતા લોકો સારો નફો મેળવી શકે છે. તમારા ધંધામાં અચાનક નફો થવાથી તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. તમે વધારે ઉત્સાહિત થઈને કામ આવતીકાલ માટે મુલતવી રાખી શકો છો. તમારે કોઈ પણ કાયદાકીય બાબતમાં બેદરકારી ન રાખવી જોઈએ. તમારા કેટલાક કામ આજે તમારા માટે સમસ્યારૂપ બની શકે છે, તેથી ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમે શાસન અને શક્તિનો ભરપૂર લાભ ઉઠાવશો. પરિવારમાં તમારે બાળકોની સમસ્યાઓ સાંભળવી પડશે અને તેનો ઉકેલ શોધવા પડશે. તમે મોટા ધ્યેયની શોધમાં નાના ધ્યેય પર ધ્યાન આપશો નહીં. નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અને વેપારમાં પણ ઝડપથી વૃદ્ધિ થશે. તમારે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ પણ સમસ્યા વિશે વાત કરવી પડશે, તો જ તમે તેનો ઉકેલ શોધી શકશો. તમારા પ્રિયજનો આજે તમારી સાથે વિવાદમાં પડી શકે છે. તમે તમારા મનની કોઈ પણ વાત માતાને કહી શકો છો, જેનાથી તમારો માનસિક બોજ પણ ઓછો થશે. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારી પ્રતિષ્ઠા વધારવાનો રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો, તો તમારા પૈસા ફસાઈ શકે છે. પરિવારમાં દરેકના સહકારથી તમે આગળ વધશો અને નવી કાર ઘરે લાવી શકશો. તમારે તમારી કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં બેદરકાર ન રહેવું જોઈએ, નહીં તો પછીથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સામાજિક બાબતોને પ્રોત્સાહન મળશે અને તમે કેટલીક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ, નહીં તો તમારે પછીથી પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારે કોઈ પણ રોકાણમાં વધારે પૈસા રોકવાની જરૂર નથી, નહીં તો પછીથી સમસ્યાઓ આવી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ.
ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારા મહત્વપૂર્ણ લક્ષ્યો સફળ થશે. બાળક શિક્ષણ માટે ઘરથી દૂર જઈ શકે છે. તમારી આવક વધવાથી તમારું મન પ્રસન્ન રહેશે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળતું જણાય છે. તમે તમામ બાબતોમાં સક્રિય રહેશો, જેથી તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, પરંતુ તમે તમારા ગૌરવની કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકો છો. પિતાને પગમાં દુખાવો વગેરે જેવી કોઈ સમસ્યા થઈ શકે છે. તમારું કોઈ સરકારી કામ અટકી શકે છે, જેમાં તમારે કોઈ વ્યક્તિની મદદ લેવી પડશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજે તમારું સ્વાસ્થ્ય નરમ અને ગરમ રહેવાનું છે. તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરશો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમારી પાસે કોઈ છુપાયેલું રહસ્ય છે, તો તે લોકોની સામે આવી શકે છે, જે તમારા માટે સમસ્યા બની જશે. જો તમે કોઈની આપેલી સલાહને અનુસરશો નહીં, તો કોઈ સમસ્યા થઈ શકે છે. કાર્યસ્થળમાં ઉતાવળમાં કોઈ કામ કરીને તમે કોઈ મોટી ભૂલ કરી શકો છો. તમે તમારા વ્યવસાયમાં સામાન્ય નફો કમાઈને તમારી જરૂરિયાતોને પૂર્ણ કરી શકશો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમને કોઈ નવી મિલકત મળી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે તમારા ભાઈ બહેનો સાથે ચાલી રહેલા અણબનાવને વાતચીત દ્વારા સમાપ્ત કરશો. તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય ચલાવવાનું વિચારી શકો છો, પરંતુ તેમાં તમારે ભાગીદારની સંપૂર્ણ તપાસ કરવી પડશે. તમે તમારા મનથી પરેશાન રહેશો, પરંતુ તમે તેને લોકોને બતાવશો નહીં. તમારે તમારા બાકી રહેલા કાર્યોને સમયસર પૂરા કરવા પડશે, નહીંતર તે તમારા માટે પછીથી સમસ્યા બની શકે છે. તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ થવાને કારણે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. લોક કલ્યાણ સંબંધિત કાર્યો કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે, પરંતુ તમારે તેમનાથી સાવધાન રહેવું જોઈએ. તમારે કામમાં તમારી સંપૂર્ણ જવાબદારી નિભાવવી જોઈએ અને તમારા કામને કોઈ સામે મુલતવી રાખશો નહીં. તમારી દિનચર્યામાં વ્યાયામ અને યોગને અપનાવવાથી તમે તમારા શરીરને ફિટ બનાવી શકશો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, નહીં તો તમને પાછળથી પસ્તાવો થશે. નવી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે તે તમારો વિશ્વાસ તોડી શકે છે. અવિવાહિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવશે. તમારે સરળતા સાથે આગળ વધવું પડશે. તમને કેટલીક જૂની બીમારીઓ છે, જે આજે ફરી ઉભરી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. પ્રોપર્ટી ખરીદતી વખતે તમારે ખૂબ કાળજી રાખવી પડશે. તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં આવનારી સમસ્યાઓથી ચિંતિત રહેશો, જેને કારણે તમે તેમના માટે કોઈ નાનો વેપાર શરૂ કરી શકો છો. તમે તમારા પરિવારના દરેકને પિકનિક પર લઈ જવાનો પ્લાન બનાવી શકો છો, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ, નહીં તો તમારે શરીર અને હાથ પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા જુનિયર તરફથી કોઈ ભૂલ થઈ જાય તો તમારે ખાનદાની બતાવવી પડશે અને તેમને માફ કરી દેવા પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમારે તમારા પરિવારમાં સભ્યો માટે આદર અને માન સન્માન જાળવી રાખવું પડશે. તમે તમારી સુખ સુવિધાઓની વસ્તુઓ સરળતાથી મેળવી શકશો. કેટલીક પારિવારિક બાબતોમાં આજે તમે મદદ બતાવો અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર તમારી સાથે અણબનાવ થઈ શકે છે. તમારે તમારી અંદર અહંકારની લાગણી લાવવાની જરૂર નથી અને તમામ નિર્ણયો સકારાત્મક વલણ સાથે લેવા જોઈએ. તમારા કેટલાક નજીકના મિત્રો તમારા મિત્રોના રૂપમાં દુશ્મન હોઈ શકે છે, તેમનાથી સાવધ રહો. જો તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો, તો તેમાં વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો. જો વ્યવસાય કરતા લોકો કોઈની સલાહ લે છે, તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તેઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરીને તેમના વરિષ્ઠ અને તેમના શિક્ષકોને આશ્ચર્યચકિત કરશે.
તમારો આત્મવિશ્વાસ ભરેલો રહેશે અને તમે વ્યવસાય કરતા લોકો પણ તેમના અધિકારીઓ સામે સંપૂર્ણ હિંમત સાથે પોતાનો દ્રષ્ટિકોણ મૂકી શકશો, જેને કારણે તેમના ઘણા કામ પૂર્ણ થશે. જે લોકો સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમને સારી પોસ્ટ મળી શકે છે. કોઈ કાનૂની મામલામાં તમે જવાબદાર વ્યક્તિની સલાહ લો તો તમારા માટે સારું રહેશે, નહીં તો કોઈ તમને ખોટો રસ્તો બતાવી શકે છે. જો તમારા પરિવારના સભ્યો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે સમાપ્ત થશે અને તમારી નિકટતા વધશે.